જામનગર કલેક્ટર કચેરી અને ક્રિસ્ટલ મોલ ખાતે પણ રાષ્ટ્રીય કક્ષાની હાઈ લેવલ મોક ડ્રીલ યોજાઈ। આતંકી હુમલા સામેની તંત્રની સજ્જતા ચકાસવા એનએસજી, ચેતક કમાન્ડો અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું। એનએસજી અને કમાન્ડો દ્વારા તમામ 7 આતંકવાદીઓનો ખાત્મો કરી 12 જેટલા બંધકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા। જામનગર રિલાયન્સ રિફાઇનરીમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રીલ બાદ જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના બીજા માળે તેમજ શહેરના વ્યસ્ત એવા ક્રિસ્ટલ મોલ ખાતે આ જ પ્રકારની આતંકવાદી વિરોધી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ કવાયત દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટીતંત્રએ સંભવિત કટોકટી સામે પોતાની સજ્જતા અને ત્વરિત પ્રતિસાદનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। આજના ઓપરેશનમાં કલેક્ટર કચેરીના બીજા માળ પર તથા ક્રિસ્ટલ મોલની અંદર 7 આતંકવાદીઓ દ્વારા હુમલો કરી 12 જેટલા નાગરિકોને બાન પકડવાની સ્થિતિનો ડમી સિનારીઓ ઊભો કરવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ, ચેતક કમાન્ડો, પોલીસ તંત્ર અને ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા સંવેદનશીલ સ્થળોને કોર્ડન કરવામાં આવ્યા હતા। જાનમાલને કોઈ નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક બુલેટ પ્રૂફ વાહનો, ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ સહિતના અદ્યતન સાધનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા આતંકી ઘટના અંગેનો મેસેજ મળતાની સાથે જ ગણતરીની મિનિટોમાં તમામ સંબંધિત વિભાગના કાફલાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। વ્યૂહાત્મક રીતે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન બંને સ્થળનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો। સુરક્ષા દળો તથા કમાન્ડો દ્વારા કુશળતાપૂર્વક આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવી તમામ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે આ દિલધડક મોક ડ્રીલ સતત 5 કલાકથી વધુ સમય સુધી ચાલુ હતી અને જ્યારે ક્રિસ્ટલ મોલ ખાતે રાત્રે 11:30 કલાકે શરૂ થયેલી મોક ડ્રીલ રાત્રે 3:20 કલાકે પૂર્ણ થઈ હતી। જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા તમામ વિભાગો વચ્ચે ગણતરીની ઘડીઓમાં સંકલન સાધવામાં આવ્યું હતું। રિલાયન્સ બાદ જાહેર સ્થળ એવા કલેક્ટર કચેરી અને ક્રિસ્ટલ મોલ ખાતે યોજાયેલી આ મોક ડ્રીલનો સુરક્ષા વ્યવસ્થાની ગહન ચકાસણી કરાઈ હતી અને વિવિધ એજન્સીઓ વચ્ચેના તાલમેલને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ સફળ તાલીમ દ્વારા જામનગર જિલ્લા વહીવટીતંત્રએ સાબિત કર્યું છે કે તેઓ કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે। રિપોર્ટર હર્ષલ ખંડેડિયા, જામનગર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।